ક્રોનિક બળતરા કેટલીકવાર રોગનું સ્વરૂપ લે છે. જ્યારે આ બળતરા ખૂબ લાંબા સમય સુધી ચાલે છે ત્યારે તેને ક્રોનિક ઇન્ફ્લેમરી કહેવામાં આવે છે અને હવે તે રોગનું સ્વરૂપ લે છે. જો તમને ફેફસામાં ચેપ લાગ્યો હોય અથવા જો તમને ફેફસામાં બળતરા થાય છે તો તમને ઉધરસ આવશે, તમને લાળ મળશે, પછી તમે થોડી ઉધરસની ચાસણી લેશો, એક ગોળી લો, તમારી જાતને મટાડો અને પછી તમે તમારા રોજિંદા જીવનને ચાલુ રાખશો. કેટલીકવાર એવું લાગે છે કે તમારું પેટ બળી રહ્યું છે, છાતીમાં બળતરા થાય છે, થવું, પેટનું ફૂલવું, ગેસ, પેટમાં દુખાવો. પછી તમે થોડો પાવડર લીધો, થોડી દવા લીધી, થોડી પાન ફોર્ટી લીધી, થોડી હિસ્ટોક લીધી. પછી તમને લાગ્યું કે તમે સ્થાયી થઈ ગયા છો, તે ઠીક છે, હું જવા માટે તૈયાર છું. આ રીતે થાય છે કે કેટલીકવાર તમારા પેટમાં થોડો સોજો આવે છે, તમને કૃમિ અથવા અલ્સરેટિવ કોલાઇટિસ જેવી કોઈ બીમારી છે, તમને થોડી અંદરી હોવાનું નિદાન થાય છે. એક ડોક્ટર કહે છે, આમાં શું થાય છે? જ્યારે આ સતત લક્ષણો આપણા શરીરમાં રચાય છે ત્યારે આપણે આપણા ડોક્ટર પાસે જઈએ છીએ. ચાલો તેને બતાવીએ. ડોક્ટર અમને એક પ્રિસ્ક્રિપ્શન આપે છે કે તમને અંદરી છે, તમને ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ છે, તમને નેફ્રાઇટિસ છે, તમને પિત્તાશયમાં બળતરા છે, જેને આપણે કોલેસિસ્ટાઇટિસ કહીએ છીએ. તેથી છેલ્લા ઇટિસના 4 અંકો ઇટિસ શબ્દનો અર્થ થાય છે ઇટિસ. તે એ છે કે તમારી પાસે બળતરા પ્રક્રિયા છે જે અંગમાં શરૂ થઈ છે. તેથી જો પિત્તાશયમાં બળતરા શરૂ થઈ ગઈ છે તો આપણે તેને કોલેસિસ્ટાઇટિસ કહીશું. જો આપણી કિડનીમાં કંઈક વિકસે છે તો આપણે તેને નેફ્રાઇટિસ કહીશું. જો આપણા મૂત્રાશયમાં બળતરા પ્રક્રિયા હોય તો જો તે ઉત્પન્ન થાય છે તો તેની તકનીકી ભાષા સિસ્ટાઇટિસ છે. અમે તેને કહીએ છીએ કે તમને મૂત્રાશય સિસ્ટાઇટિસ છે, એટલે કે તમે મૂત્રાશયમાં બળતરા પ્રક્રિયા શરૂ કરી છે.